આવી રીતે અમારે રમવાનું હોય, બરાબર ને? હા હા હા. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. વાગ્યા છે બપોરના 1:30 અને કન્ટિન્યુ તમને અવાજ આવશે. આખું બાસ્કેટ ખાલી નહીં થાય ને ત્યાં સુધી, આખો હોલ ન ભરાઈ જાય ને ત્યાં સુધી આવી રીતે કરશે. અને કાલે અમે બનાવ્યા હતા મસાલા પાવ, એનો વિડીયો તમે જોયો હશે. હું થોડીક કુકિંગમાં બિઝી હતી, પણ બહુ જ ટેસ્ટી બન્યા હતા. મેં પછી ટેસ્ટ કર્યા. આપણા ઘરે ખાલી ડુંગળી ને ટમેટા હોય અને બસ એક પાવનું પેકેટ લઈ આવવાનું. બહુ જ મસ્ત બન્યા હતા. ખાલી 20-25 મિનિટમાં બની જાય. અને છોકરાઓ માટે મોઝરેલા ચીઝ નાખી દેવાનું, એટલે છોકરાઓ ખાઈ લે. જો હિયાની જેમ વેજીસ ન ભાવતા હોય તો હિયાએ કાલે જ કીધું હતું કે મમ્મા હું તો કાલે પણ આ જ ખાઈશ. હું ને દીપક જ બે હતા જમવામાં. તો શું છે આજ જમવામાં બતાવું તમને. જો આર્યા વેજીસ નથી દેખાતું, એકદમ બેક કર્યા ને એટલે. અહીંયા છે મસ્ત ભીંડાનું શાક, સલાડ, પાપડ, મરચાં, રોટલી અને મારા માટે બનાવી છે ખીચડી. મને ભીંડાનું શાક સાથે ભાવે, દીપકને ન ભાવે. શાક રોટલી લઈ ગયા. અહીંયા છે કાચા મરચાં. અહીંયા છે સવારે પાછા બનાવ્યા હતા ગરમ ઢોકળા. અહીંયા કન્ટિન્યુ કામ ચાલુ જ છે. જો બાસ્કેટ એ ખાલી થઈ ગયું છે. ચાલુ 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 રાખ.